જય સિયારામ બાળ દોસ્તો, આપણે થોડાક સમય પહેલા ગણિતનો એક લેક્ચર કર્યો છે અને અત્યારે ફરી એક વખત આપણે જે ગણિતના લેક્ચરમાં મળ્યા છીએ તો એની અંદર જે અવયવીકરણ ભાગ, જે બહુપદીનો ભાગ આપણે લીધો છે એને બને ત્યાં સુધી 2 થી 3 રીત આગળ જે વધીએ, જેથી કરીને અવયવીકરણ આપણું પાક્કું થાય. અવયવીકરણ અને નિત્યસમ આ દરેકની ઉલટી ને સુલટી બંને રીતો તરફ આપણે આગળ વધવાનું છે. ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે પૂર્ણવર્ગ ત્રિપદી કઈ રીતે થાય, એના નિયમો જોયા હતા, એના દાખલાઓ જોયા હતા, એની તમે નાનકડી ટેસ્ટ પણ દીધી છે. આજે ફરી એક વખત એ પૂર્ણવર્ગ ત્રિપદીના જે 3 પદો છે એ 3 પદને આપણે આંતરી લેવાના છે. કયા કયા પદોની વાત કરવાની છે? તો પૂર્ણવર્ગ ત્રિપદી જે આપણે લીધી હતી એમાં 3 ભાગ પડતા હતા. પ્રથમ પદ, જેને ટૂંકમાં બોલશું પ્રપ, મધ્યમ પદ, જેને ટૂંકમાં બોલશું મપ, અને અંતિમ પદ, જેને બોલશું અંપ. 3 ના સૂત્રાત્મક રીતે રજૂઆત કરીએ તો પ્રથમ પદનું સૂત્ર થશે, પ્રથમ પદ ઇઝ ઇક્વલ ટુ મધ્યમ પદનો વર્ગ ડિવાઈડ બાય 4 ગુણ્યા અંતિમ પદ. એ જ રીતે મધ્યમ પદ ઇક્વલ ટુ પ્લસ માઇનસ 2 ઇન્ટુ અંડર રૂટ પ્રથમ પદ ઇન્ટુ અંડર રૂટ અંતિમ પદ. એક સૂત્ર આવડે એટલે બાકી બીજા તો આપણને આવડે જ. આમાં અંતિમ પદ ઇક્વલ ટુ મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ 3 સૂત્રોને અનુરૂપ કદાચ 9મા ધોરણમાં તો આના પ્રથમ પદ કે મધ્યમ પદ કે અંતિમ પદને અનુરૂપ તો કે ખાલી જગ્યા પણ પૂછાય છે. 10મા ધોરણમાં કઈ જે સેક્શન એ છે તેની અંદર પણ પૂછાવાની શક્યતા રહેલી છે કે આપણને એકાદો ઓપ્શન ન ખબર હોય તો સૂત્રાત્મક રીતે એની ગણતરી કરી શકીએ. એક્ઝામ્પલ રીતે જોઈએ તો ખાલી જગ્યા પ્લસ 24x વર્ગ પ્લસ 144. આ રીતે એક રકમ છે. તો એની અંદર આપણે પ્રથમ પદ શોધવું છે. તો પ્રથમ પદનું સૂત્ર છે પ્રથમ પદ ઇઝ ઇક્વલ ટુ મધ્યમ પદનો વર્ગ ડિવાઈડ બાય 4 ગુણ્યા અંતિમ પદ. સો ધેટ મધ્યમ પદનો વર્ગ એટલે 24x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા અંતિમ પદ 144. 24 નો વર્ગ અર્થાત 24 ગુણ્યા 24 બે વખત લખી શકીએ. x વર્ગ નો અર્થ થાય x વર્ગના x વર્ગ. આપણે વાત છે મધ્યમ પદના વર્ગ છે એટલે 24 x વર્ગ આપણો મધ્યમ પદ છે. નો પણ વર્ગ આવશે તો અહીંયા પણ 2 ની 2 ઘાત એટલે 4 ઘાત કુલ ના છેદમાં 4 ગુણ્યા 144. હવે જે છે અંશ છેદમાં જે કે ઉડતા છે ઉડાડશું. 4 6 24, 6 દુ 12, 14 માંથી 12 જાય તો 2 વધે એ 4 ની આગળ ચડાવશું. 24 ફરી વખત થશે. 4 6 24, 6 24, 24 જતા રહેશે. માત્ર આપણી પાસે વધારો રહેશે પ્રથમ પદમાં x ની 4 ઘાત. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે મૂકશું x ની 4 ઘાત.
પ્રથમ પદ. હશે એક એક્ઝામ્પલ આપણે જોઈએ. ખાલી જગ્યા માઇનસ 18xy પ્લસ इक्यासी वाय રાખીએ 81 વાય વર્ગ. તો પ્રથમ પદ શોધવું છે તો મધ્યમ પદ નો વર્ગ ડિવાઈડ બાય 4 ગુણ્યા અંતિમ પદ. મધ્યમ પદ નો વર્ગ મતલબ 18xy નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ અંતિમ પદ अर्थात 81y વર્ગ 18 નો વર્ગ 324 થાય, પરંતુ આપણે કરવાની જરૂર નથી. બને ત્યાં સુધી અંશ અને છેદમાં જ્યાં સુધી આંકડાઓ ઉડી શકતા હોય તો એના એ આંકડા બે વખત ગુણી નાખવા. 18 ગુણ્યા 18 x વર્ગ y વર્ગ ના છેદમાં 4 ગુણ્યા 81y વર્ગ. તો y વર્ગ જતા રહેશે. ના 4 ના અડધા 2, 18 ના અડધા 9, 90 81, 9 દુ 18, 2 દુ 4, 2 ઉડી ગયા. આપણી પાસે માત્ર રહ્યા x વર્ગ. તો પ્રથમ પદ આનો મળ્યો છે x વર્ગ. તો ખાલી જગ્યામાં આપણે પૂછો x વર્ગ. એ જ રીતે બીજા એક્ઝામ્પલ આપણે જોશું. તો વાત આપણે મધ્યમ પદ ની કરીએ. પ્રથમ પદ આપણે શીખ્યા. હવે મધ્યમ પદ કદાચ શોધવાનું થાય તો મધ્યમ પદ શોધવું. એક્ઝામ્પલ રીતે જોઈએ. x ની 4 ઘાત માઈનસ ખાલી જગ્યા અને અહીંયા માત્ર આપણને આપ્યા છે 1. આનું મધ્યમ પદ શોધવું છે. અંતિમ પદ તો હંમેશા પ્લસ છે. આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે અંતિમ પદ હંમેશા પ્લસ અને પ્લસ જ આવવું જોઈએ. તો મધ્યમ પદનું સૂત્ર આપણી પાસે છે પ્લસ માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ ઇક્વલ ટુ પ્લસ માઈનસ 2 પ્રથમ પદનું વર્ગમૂળ અર્થાત √16x ની 4 ઘાત ઇન્ટુ અંતિમ પદનું વર્ગમૂળ 1 નું વર્ગમૂળ પ્લસ માઈનસ 2 16 નું વર્ગમૂળ 4 x ની 4 ઘાત નું વર્ગમૂળ. કદાચ ન ખબર પડતી હોય તો 11 લેક્ચરની અંદર વાત કરી હતી કે એના એ આધાર ઉપર તેની ઘાત થશે. વર્ગમૂળ હોય તો 1/2, ઘનમૂળ હોય તો 1/3, ચતુર્થમૂળ તો 1/4. તો અહીંયા વર્ગમૂળ છે તો x ની 4 ઘાત ની 1/2 ઘાત થઈ. મતલબ એ થયો કે x ની 4 ઘાતની ઘાતનો ગુણાકાર 2 દુ 4, 2 * 2 x વર્ગ રહ્યા. તો x ની 4 ઘાતનું વર્ગમૂળ થશે x વર્ગ ગુણ્યા 1 નું વર્ગમૂળ 1 પ્લસ માઈનસ એ માટે કે મધ્યમ પદ પ્લસ પણ હોઈ શકે અને માઈનસ પણ હોઈ શકે. 2 ચોક 8 x વર્ગ. આ થયું આપણું મધ્યમ પદ. આગળ આપણે આની એક રીત પાસે આવવાની છે. મધ્યમ પદ ખોટું હોય તો સુધારીને પણ એના દાખલાઓ ગણવાના છે. અને એ તફાવતની રીત અને પુનઃત્રિપદીની એ બંનેની મિશ્ર રીત છે કે જેની અંદર આપણે ફરી એક વખત એ મધ્યમ પદનો ઉલ્લેખ કરશું. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. x વર્ગ પ્લસ ખાલી જગ્યા પ્લસ 121y વર્ગ.
આ રીતનું એક આપણી પાસે રકમ છે એની અંદરથી મધ્યમ પદ આપણે શોધવાનું છે. ફરી એક વખત મધ્યમ પદ ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઈનસ 2 ઇન્ટુ પ્રથમ પદ ઇન્ટુ અંતિમ પદ અંડર રૂટ અંતિમ પદ પ્લસ માઈનસ 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ મતલબ 81x વર્ગ નું વર્ગમૂળ અંતિમ પદનું વર્ગમૂળ 121y વર્ગનું વર્ગમૂળ પ્લસ માઈનસ 2 ગુણ્યા 81 નું વર્ગમૂળ થશે 9x વર્ગનું વર્ગમૂળ x વર્ગનું વર્ગમૂળ મૂળ સંખ્યા એ તે યાદ રાખી શકાય અથવા વર્ગમૂળનો વર્ગ તો પણ મૂળ સંખ્યા થશે કે જે આધાર હોય એનો એ જવાબ મળે. વર્ગનું વર્ગમૂળ તો પણ મૂળ સંખ્યા અને વર્ગમૂળનો વર્ગ તો પણ મૂળ સંખ્યા, જેની આગળ અહીંયા ચર્ચા કરી હતી કે ઘાત કેટલી થઈ જશે વર્ગમૂળ 1/2 x વર્ગ ની 1/2 ઘાત 2 જતા રહેશે x ની 1 ઘાત વધે. મતલબ આપણે ટૂંકમાં યાદ રાખશું x વર્ગનું વર્ગમૂળ અથવા કોઈ પણ આધારના વર્ગનું વર્ગમૂળ મૂળ સંખ્યા થાય અને વર્ગમૂળનો વર્ગ હોય તો પણ મૂળ સંખ્યા જ આપણે પ્રાપ્ત થશે. તો x વર્ગનું વર્ગમૂળ x ગુણ્યા 121 નું વર્ગમૂળ માત્ર 11 y વર્ગનું વર્ગમૂળ y પ્લસ માઈનસ 11 99 ગુણ્યા 2 198 x y આનું મધ્યમ પદ આપણે આ પ્રકારનું મળશે પ્લસ માઈનસ 198 x y. તો આ થઈ વાત મધ્યમ પદની. હવે વાત જોઈએ અંતિમ પદની. અંતિમ પદ શોધવું હોય તો કઈ રીતે શોધશું એના પણ એક્ઝામ્પલ થી આપણે કામ કરશું. एग्जाम्पल से 36x वर्ग माइनस 12x प्लस खाली जग्या अंतिम पद शोधવું છે. તો અંતિમ પદનું સૂત્ર આપણી પાસે છે અંતિમ પદ ઇક્વલ ટુ મધ્યમ પદનો વર્ગ ડિવાઇડ બાય 4 ગુણ્યા પ્રથમ પદ ઇક્વલ ટુ મધ્યમ પદ પર આપણી પાસે છે -12x નો વર્ગ ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 36x વર્ગ માઈનસ આધાર ઋણ હોય ઘાત બેકી હોય તો જવાબ હંમેશા ધન આવે. આ એક યાદ રાખવાની ટૂંકી રીત છે. બાકી તમે -12 નો વર્ગ મતલબ -12 ગુણ્યા -12 લખો તો સમાન નિશાની એ ગુણાકારમાં થાય સરવાળો માઈનસ માઈનસ તો જવાબ આવશે પ્લસ. પરંતુ એના કરતા પણ ટૂંકું કે આધાર ઋણ હોય ઘાત બેકી હોય તો જવાબ હંમેશા ધન મળશે. લખી રાખીએ આપણે આધાર ઋણ ઘાત બેકી તો જવાબ ધન. જો આધાર ઋણ ઘાત એકી અયુગ્મ જવાબ ઋણ ને ઋણ જ રહેશે. માઈનસ માં જવાબ આવશે. આ ટૂંકમાં યાદ રાખી શકાય. બાકી તમે એનો ગુણાકાર ઘાત પ્રમાણે કરતા રહેશો તો એ રીતે જવાબ મળશે. પણ એક સીધી સાદી બાબત તે આધાર ઋણ ઘાત બેકી જવાબ ધન -12 ગુણ્યા -12 તો એ તો થઈ જશે પ્લસ જ અને x વર્ગ ના છેદમાં 4 ગુણ્યા 36x વર્ગ x વર્ગ જતા રહ્યા 12 36 3 ચોક 12 4 4 પર ઉડી ગયા 2 માઈનસ વધ્યું છે માઈનસ પ્લસ. અહીંયા અંશમાં પણ એક પણ અંક નથી છેદમાં પણ નથી તો અંશ અને છેદ બંને ઉડી જાય તો આપણી પાસે વચ્ચે માત્ર 1 માઈનસ એટલે પ્લસ 1 આપણી પાસે અંતિમ પદ પ્રાપ્ત થશે 1. બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો 81x ની 4 ઘાત પ્લસ 56x વર્ગ તો પ્લસ ખાલી જગ્યા. અહીંયા અંતિમ પદ કેટલું મળશે? અંતિમ પદ ઇક્વલ ટુ મધ્યમ પદનો વર્ગ ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ
મધ્યમ પદ આપણી પાસે છે 54 a ની 4 ઘાત 54 એ વર્ગ 54 a નો વર્ગ નો પણ વર્ગ કારણ કે મધ્યમ પદ નો વર્ગ કીધો છે છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 81 a ની 4 ઘાત 54 નો વર્ગ અર્થાત આપણી રીતે ટૂંકમાં 54 ગુણ્યા 54 બે વખત મૂકશું એના વર્ગનો વર્ગ એટલે એની 4 ઘાત ના છેદમાં 4 ગુણ્યા 81 એની 4 ઘાત એની 4 ઘાત એની 4 ઘાત તો જતો રહ્યો ત્યારબાદ 9 90 81 9 છક 56 પાછું 9 છક 56 3 દુ 6 2 દુ 4 2 તેરી 6 અંશમાંથી આપણે 3 ગુણ્યા 3 મતલબ 9 અંતિમ પદ તરીકે આપણને પ્રાપ્ત થશે તો આ વાત થઈ પૂર્ણ વર્ગ ત્રિપદીના જે ત્રણ ભાગ પડે છે ત્રણે ત્રણ પદ જે મળે છે એવા પ્રથમ પદ મધ્યમ પદ અને અંતિમ પદ આ ત્રણે ત્રણની આપણે વિગતે ચર્ચા કરી હવે એનાથી આગળ આપણે જોઈએ તો કે કદાચ તમને આવું મધ્યમ પદ શોધ્યા પછી નિત્ય સમમાં રૂપાંતરિત કરવાનું કે આની આ બે એક્ઝામ્પલો આપણે જોઈ લઈએ કે નિત્ય સમ બનાવવાના ઉપરથી તો કઈ રીતે બનાવશો ફરી એક વખત એની યાદ અપાવીએ મેં તમને એક જે ગામઠી ભાષામાં જે કહીએ તે રીતે ટૂંકમાં શીખવાડ્યું હતું એને વિપરીત બોલવાનું છે કે જ્યારે તમારી પાસે પૂર્ણ ત્રિપદી આ રીતની તૈયાર થઈ ગઈ હોય ત્યારે માત્ર નિત્યસમ બનાવવા માટે એને અવળી રીત વાપરીએ છીએ ત્યારે પ્રથમ પદનું વર્ગમૂળ મૂકીએ છીએ પ્રથમ પદનું વર્ગમૂળ એટલે કે 6x મધ્યમ પદની નિશાની મૂકીએ છીએ માઈનસ અંતિમ પદનું વર્ગમૂળ 1 કૌંસ પર વર્ગ આ રીતનું નિત્યસમ આપણે એક જ સ્ટેપની અંદર જવાબ લાવી શકીએ છીએ જે આપણને આગળની પરીક્ષાઓમાં કોમ્પિટિશનની જે પરીક્ષાઓ લેવાશે એમાં પણ કામ લાગે અને આપણે પણ જ્યારે વૈકલ્પિક જવાબો જ્યારે આપવાના હોય ત્યારે ઝડપથી આપણે જવાબ આપી શકીએ ફરી એક વખત પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ પર વર્ગ એ જ રીતે આને પણ જોઈએ તો પ્રથમ પદનું વર્ગમૂળ થશે 9x વર્ગ 81 નો 9 x ની 4 ઘાત નું વર્ગમૂળ x વર્ગ અડધી ઘાત થઈ જશે મધ્યમ પદની નિશાની છે પ્લસ અંતિમ પદનું વર્ગમૂળ 9 નું વર્ગમૂળ થશે 3 નો વર્ગ પરંતુ જે આમાંથી કંઈક કોમન નીકળે છે આપણે પહેલી રીત જે શીખ્યા સામાન્યીકરણની એની રીતે જોઈએ તો બંનેની અંદર 3 ની અંદર તો કે 3 તેરી 9 થાય અને અહીંયા પણ 3 છે તો 3 કોમન નીકળે ના કૌંસ પરની જે ઘાત છે દરેક આધારને લાગુ પડતી હોય તો જ્યારે તમે કોમન કાઢો છો સામાન્ય જ્યારે કરો છો ત્યારે એ ઘાત પણ કોમન નીકળેલા અંક પર નીકળતી હોય છે તો 3 નો વર્ગ કોમન નીકળશે વધારો રહેશે આમાંથી 3 તેરી 9 x વર્ગ પ્લસ 3 કોમન નીકળી ગયા છે તો 1 વર્ગ તો કે આને પણ લાગુ પડે કોમન નીકળતો અંકને પણ વર્ગ લાગુ પડે અને કોમન રહેતા જે બાકી રહ્યો છે એને તો વર્ગ લાગુ પડવાનો જ છે તો 3 નો વર્ગ કેટલો થયો 9 અને 3x વર્ગ પ્લસ 1 નો વર્ગ આ રીતનું એનું નિત્યસમ થશે ચાલો તો આ થઈ પૂર્ણ વર્ગ ત્રિપદીની ડીપ માહિતી હશે પણ થોડીક માહિતી આની નાની છે જોઈ લઈએ સાથે સાથે જેથી કરીને આપણે ફરી એક વખત એનું પુનરાવર્તન કરવું પડે નહીં પણ એ પહેલા તફાવતની રીત શીખવી આવશ્યક છે કારણ કે એ જે રીત છે પૂર્ણ ત્રિપદીની થાય તો એની સાથે તફાવત પણ થાય છે તો તફાવતની રીત આ કરીએ એ પછી ફરી એક વખત આનું રિવિઝન થશે પૂર્ણ વર્ગ તફાવત તો તફાવતનો અર્થ થાય ફેરફાર એકબીજામાં એકમાં વધારો થતો હોય તો બીજામાં ઘટાડો થતો હોય ઉપર ચડીએ તો નીચે અંતર વધવાનું છે નીચે ઉતરીએ તો ઉપર અંતર વધવાનું છે તો એકમાં ઘટાડો ને એકમાં વધારો થતો હોય એને જ આપણે તફાવત કહીએ છીએ ફેરફાર કહીએ છીએ કોઈ આપણે કરિયાણાની દુકાને જઈએ તો ત્યાં આપણે ખાંડ લઈએ 1 કિલો ખાંડ લઈએ તો કટ્ટામાંથી 1 કિલો ખાંડ ઓછી થઈ પરંતુ આપણા ઘરે નથી એટલે આપણા ઘરે જમા થઈ તો એકમાં પ્લસ થાય અને એકમાં માઈનસ થાય જેને સાદી ભાષામાં બોલીએ છીએ ફેરફાર જેને કહીએ છીએ તફાવત તો એવા તફાવતની વાત કરવી છે એ પણ આપણે પૂર્ણ વર્ગ ઉપર આધારિત છે માત્ર તફાવત આપી દેવો શક્ય નથી
પૂર્ણ વર્ગ તફાવત આપણે બહુપદીની રીતમાં જવું છે ત્યારે પૂર્ણ વર્ગ, ફરી એક વખત આ શબ્દ સમજેલા છો છતાં પણ બોલું છું. પૂર્ણ પદ કોને કહેશું? કે આપેલા પદનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ કહેશું. તો આનો અર્થ એ થયો કે પૂર્ણ વર્ગ તફાવતની રીતમાં નિયમ નંબર 1 એવું કહી શકાય કે બહુપદીમાં માત્ર બે જ પદ હોય, તફાવત બે માં જ તે થાય. બે કરતા વધારે પદો છે તો એને પણ બે માં સંક્રમિત કરવા પડશે. ત્યારબાદ બંને પદ વચ્ચે નિશાની માઇનસ હોય. બંને પદ પૂર્ણ વર્ગ હોય, અર્થાત વર્ગમૂળ નીકળે તેવા. બંને પદ પૂર્ણ વર્ગ હોવા જોઈએ. આ એક રીતે જોઈએ ત્રણે ત્રણ પદ એને આંતરી લેતા હશે તો આપણી પદાવલી એમાં તફાવત પડવા માટે કોઈ પણ નિયમ બાધ્ય નહીં બને. બહુપદીમાં માત્ર બે પદ, બંને વચ્ચે નિશાની માઇનસ અને પાછા બંને પદ પૂર્ણ વર્ગ જ હોય, મતલબ વર્ગમૂળ નીકળી શકે તેવા હોય. તો ઘાત પણ કદાચ વધારે હોય તો ઘાત 6 ઘાત હોય, 8 ઘાત હોય કે પછી 10 ઘાત હોય. જ્યારે તમારી પાસે આ રીતની બેકી ઘાત હશે તો એનું વર્ગમૂળ કાઢતી વખતે એટલું જ આપણે ધ્યાનમાં લેવાનું છે, જે ઘાત છે એના કરતા અડધી ઘાત કરી નાખશો એટલે વર્ગમૂળ નીકળશે. અને જો કદાચ ન આવડતું હોય તો નિયમ મુજબ આપણે કરીશું કે જેથી કરીને વર્ગમૂળ કાઢી શકશું. પરંતુ એવું દર વખતે નિયમો મૂકવા ન જવાય. તાત્કાલિક આપણે વર્ગમૂળ કેમ કાઢી શકીએ એના માટે ટૂંકી રીતો જે આપવામાં આવશે એ જ યાદ રખાય. યાદ રાખવા કરતા સમજી લેશો તો ઝડપથી તમે કામ કરી શકશો. તો એનો એક્ઝામ્પલ આપણે જોઈએ. 81x4 માઇનસ 64b4. આપેલા બંને પદ પૂર્ણ વર્ગ છે. 81 નું વર્ગમૂળ નીકળે, 64 નું વર્ગમૂળ નીકળે, x4 નું વર્ગમૂળ પણ નીકળે અને b4 નું પણ વર્ગમૂળ નીકળશે. તો બંને પદ પૂર્ણ વર્ગ છે. હા, નિયમ મુજબ તો બરાબર છે. ત્યારબાદ નિશાની કેવી હોવી જોઈએ? તો કે માઈનસ જ છે. તો એ પણ નિયમ બરાબર છે. બે પદ છે તો પહેલો નિયમ પણ બરાબર છે. ત્રણે ત્રણ નિયમો જોઈએ તો આને અનુરૂપ થાય છે. તો આનું વર્ગમૂળ આપણે તફાવત કરવા માટે પહેલા વર્ગમૂળ કાઢી નાખીએ, પછી શોર્ટ ટ્રીક પણ શીખવાડશું. 81 નું વર્ગમૂળ થશે 9, x4 નું વર્ગમૂળ ફરી એક વખત અમુક ક્ષણો પહેલા જ આપણે શીખ્યા હતા. x4 નું વર્ગમૂળ x વર્ગ નો વર્ગ અર્થાત 9 નો વર્ગ થાય 81, x વર્ગ નો વર્ગ થશે x4. એ જ રીતે માઈનસ 64 નું વર્ગમૂળ થશે 8, b4 નું વર્ગમૂળ b2 નો વર્ગ. હવે તફાવત કરશું તો એક કૌંસમાં માઈનસ, એક કૌંસમાં પ્લસ, એક કૌંસમાં માઈનસ, એક કૌંસમાં પ્લસ, અને તફાવત કહેશું. તો પ્રથમ કૌંસની અંદર આ કૌંસ કેટલી વખત લખ્યો ગણાય? તો કે 2 વખત. x વર્ગ 9x વર્ગ બંને કૌંસમાં એક એક વખત લખો. 9x વર્ગ નિશાની પછી જોશું પણ 8b વર્ગ 2 વખત છે બંને કૌંસમાં પણ એને પણ લખી નાખીએ 8b વર્ગ. કોઈ પણ એક કૌંસમાં માઈનસ કરવાના, કોઈ પણ બીજા કૌંસ જે વધતો હતો તેની અંદર પ્લસ કરવાના છે. તો આના ઉપરથી નિત્યસમ આપણે એવું પણ તારવી શકીએ a-a2 b2 ઇક્વલ ટુ પ્રથમ પદનું વર્ગમૂળ માઈનસ b બીજા પદનું વર્ગમૂળ, એ જ રીતે પ્રથમ પદનું વર્ગમૂળ પ્લસ બીજા પદનું વર્ગમૂળ. હા, શોર્ટ છે. બંનેની અંદર બંનેના વર્ગમૂળ મૂકી દેવાના, બંને કૌંસમાં બંનેના વર્ગમૂળ મૂકવાના, ત્યારબાદ એકમાં માઈનસ તો બીજામાં પ્લસ. તમે પહેલામાં પ્લસ કરશો તો બીજામાં માઈનસ આવશે. એવો કોઈ નિયમ નથી કે ક્યાં કૌંસની અંદર માઈનસ કરવાના, ક્યાં કૌંસની અંદર પ્લસ કરવા. ગમે તે કૌંસની અંદર તમે માઈનસ પ્લસ કરી શકશો, પરંતુ બંને કૌંસમાં એક સમાન નિશાની હોઈ શકે નહીં.
બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. 2x માઇનસ 50x ઘન. અગાઉ મેં વાત કરી હતી કે એક રીત માત્ર એવું નથી કે તફાવત સીધો હોઈ જ શકે. આગળની જે કઈ સામાન્યીકરણ રીત છે, પૂર્ણ ત્રિપદીની રીતો છે, એ પણ એની અંદર સાક લઈ લેવામાં આવતી હોય. અહીંયા એક એવી જ રકમ આપણે આપી છે, અંદરથી જોઈશું તો અહીંયા 2 છે, અહીંયા 50 છે. મતલબ આપેલા બંને સહગુણકો છે કેવા છે? બેકી આકારના છે. જો બેકી અંક હોય તો આપણે એનું કોમન કરી શકીએ, સામાન્ય કરી શકીએ. 2 એકાના ઘડિયામાં 2 એકા 2 50 છે, ત્યાં 2 ગુણ્યા 25 કરી શકીએ છીએ. ઉપરાંત ચલ રાશિ પણ જોઈ લઈએ. ચલ આમાં x ની એક ઘાત છે, મતલબમાં ન્યૂનતમ ઘાત હંમેશા સામાન્ય લેવાતી હોય છે. મહત્તમ ઘાત નહીં, ન્યૂનતમ ઘાત. ઓછી ઘાત હોય તે કોમન લેવાની. બંનેની અંદર જોઈએ તો 2 છે. ત્યારબાદ x, અહીં x ઘન છે તો x પણ કોમન નીકળશે. 2x કોમન નીકળ્યા તો પ્રથમ પદની અંદર વધારો કેટલો રહ્યો? 1 માઈનસ છે તો માઈનસ જ. ત્યારબાદ 50 માંથી 2 કોમન જતા રહ્યા તો આપણી પાસે વધારો રહ્યો છે 25. અને x ઘન માંથી આ તે પણ છૂટું પાડી શકીએ. x ઘન માંથી x જતો રહ્યો છે તો x ગુણ્યા x વર્ગ બાદ રહેશે. હવે જોઈએ તો આ જે કૌંસ છે એની અંદર તફાવતની રીત બની. કેમ? તો કે નિયમાનુસાર 2 પદ છે, બંને વચ્ચે માઈનસ ની નિશાની છે, અને આ પેલા બંને પદ પૂર્ણ વર્ગ છે. એકનું પણ વર્ગમૂળ નીકળી શકે અને 25x વર્ગનું પણ વર્ગમૂળ નીકળી શકે છે. તો 2x ના 2x એમ નામ રાખશું. ત્યારબાદ 2 કૌંસ પાડી દઈશું. 1 નું વર્ગમૂળ 1 લખશું બંને કૌંસમાં. 25 નું વર્ગમૂળ 5 x વર્ગનું x અને નિશાની મૂકશું માઈનસ પ્લસ અથવા પ્લસ માઈનસ, અલગ અલગ કૌંસમાં વહેંચી દઈશું. તો આ રીતે તો કે તફાવત આપણે કરી શકીએ છીએ. હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. a પ્લસ b નો વર્ગ માઈનસ a પ્લસ 3 નો વર્ગ. જો કૌંસ પર વર્ગ છે એનો અર્થ એ થાય કે પૂર્ણ વર્ગ ત્રિપદી પણ થઈ શકે. પરંતુ મેં 2 એવા પદ લીધા છે કે જેની અંદર 2 પદ છે, વચ્ચે નિશાની માઈનસ છે અને કૌંસ પર વર્ગ છે તો વર્ગમૂળ નીકળવામાં કોઈ પણ જાતની સમસ્યા આપણને નડશે નહીં. તો સાથે સાથે તફાવત કરી નાખીએ. તો 2 કૌંસ જ્યારે તમારી પાસે કૌંસની અંદર ગણતરી હોય, રકમ આવી મોટી આપેલી હોય ત્યારે 2 મોટા કૌંસ કરી નાખો, કારણ કે કૌંસની અંદર કૌંસ આવશે. તો a પ્લસ b નો વર્ગ અર્થાત આપેલો કૌંસ 2 વખત છે. તો 2 વખત હોય તો બંને કૌંસમાં એક વખત લખી શકીએ આપણે. બસ આ એનો વર્ગમૂળ જ નીકળી ગયું કહેવાય. ચીકુએ કદાચ જો ભૂલ રહેતી હોય તો આ રીતે પણ કરી શકાય. આનું કાઢવું છે આપણે વર્ગમૂળ. તો a પ્લસ b નો વર્ગ વર્ગમૂળ એના આધાર ઉપર ઘાત થશે 1/2. ઘાતની ઘાતનો ગુણાકાર સાથે મૂકી દઉં છું, 2 જતા રહેશે તો a પ્લસ b આ વર્ગમૂળ નીકળી ગયું. તો આપણે ટૂંકમાં યાદ રાખવાનું છે કે જ્યારે આપણી પાસે વર્ગ હોય, કૌંસ પર વર્ગ આપેલો હોય અને એનું વર્ગમૂળ જો કાઢવાનું હોય તો તમારે સીધો કૌંસ મૂકી દેવો. 2 વખત લખ્યો છે એમ પણ સમજી શકાય કે બંને કૌંસમાં એક વખત મૂકી દેવાનો. આ પણ કૌંસને બંને કૌંસમાં એક વખત આપણે આંતરી લેશું. હવે કોઈ પણ એક કૌંસમાં માઈનસ, એક કૌંસમાં પ્લસ સાથે હવે આપણે સાદું રૂપ આપીએ. અર્થાત કૌંસ છોડવાનું છે. મોટો કૌંસ છૂટશે નિયમાનુસાર. તો a પ્લસ b માઈનસ કૌંસની બહાર જો માઈનસ નિશાની હોય અને કૌંસ છૂટે તો કૌંસના પદોની નિશાની દરેક વિરુદ્ધ થઈ જાય. વિરુદ્ધ નિશાની પ્લસ હોય તો માઈનસ થશે, માઈનસ હશે તો પ્લસ થશે, અથવા તો માઈનસ a માઈનસ પ્લસ માઈનસ 3. બીજા કૌંસમાં
a પ્લસ b પ્લસ હોય તો કોઈ પણ જાતની નિશાની ચેન્જ થતી નથી, એટલે એમને મૂકી દઈશું. હવે સજાતીય પદોના સરવાળા કે બાદબાકી કરવું આવશ્યક છે. બાકી આપણો જવાબ અધૂરો લાગશે, તો આપણે અહીંયા પ્લસ a અને માઈનસ a ને ઉડાડી નાખશું. ત્યારબાદ વધારો રહેશે પ્લસ b, પ્લસ ની નિશાની કરવાની જરૂર નથી, b માઈનસ 3 અને અહીંયા તો કે a ગુણ્યા a એટલે 2a, ત્યારબાદ પ્લસ b પ્લસ 3. આ રીતનો આપણો જવાબ બનશે. તો તફાવત મોટી રકમો આવે તો તેની અંદર પણ કાંસ હોય તો પણ મૂંઝાવાનું નહીં, કારણ કે કાંસનો વર્ગનો વર્ગમૂળ જો કાઢવાનું હોય તો કાંસ પોતે આપણે લખી શકીએ છીએ. હવે આપણે એના કરતા એક આગળની રીત શીખીએ, જેનું નામ છે 3/4 પદ અથવા તો વિભાજનની રીત. 3/4 પદ અથવા વિભાજનની રીત. નિત્યસમ પહેલા જોઈએ આપણે. a plus x અને a plus y. તો આ રીતે સમની અંદર પ્રથમ પદ સમાન છે, બંને અંતિમ પદ અલગ અલગ પ્રકારના આપેલા છે. તો આનો નિત્ય સંબંધ છે પ્રથમ પદનો વર્ગ a વર્ગ, અને આ એક રીતે જોઈ ગણતરીથી પણ આપણે મૂકી શકીએ. કૌંસમાં આપણે ગુણાકાર આ રીતે કરતા હોઈએ, વિભાજન કરવું ડિસ્ટ્રીબ્યુશન કરવું એ જ રીતે થયું. a ગુણ્યા a સ્ક્વેર પ્લસ a ગુણ્યા y ay પ્લસ x ગુણ્યા a એટલે ax પ્લસ x ગુણ્યા y તો કે xy ઇક્વલ ટુ પ્રથમ પદ a સ્ક્વેર તો છે. ત્યારબાદ આ બંને પદમાંથી જોઈએ તો a કોમન નીકળશે, ક્રમમાં આપણે ગોઠવશું. તો એ કોમન કાઢ્યા બાદ ક્રમમાં લખશું તો x y અથવા y x પર લખી શકાય, પ્લસ બંને અંતિમ પદ નો ગુણાકાર. તો આ એનું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું, વહેંચણી થઈ ગયું, વિભાજન થયું છે. તો હવે આપણે સીધું લખવું તો કે પ્રથમ પદનો વર્ગ પ્લસ બંને અંતિમ પદનો સરવાળો x y ગુણ્યા પ્રથમ પદ પ્લસ બંને અંતિમ પદનો ગુણાકાર. ફરી એક વખત આપણે લખશું, બોલશું પ્રથમ પદનો વર્ગ કૌંસમાં આપેલા બંને પ્રથમ પદનો ગુણાકાર થઈ જાય એટલે વર્ગ થશે, અને સમાન જ હશે તો જ વિભાજન પડશે, એટલે થશે નહીં. ત્યારબાદ પ્લસ બંને અંતિમ પદનો સરવાળો, કૌંસ લખું છું અર્થાત સમજી શકીએ ગુણાકાર છે, ગુણ્યા પ્રથમ પદ પ્લસ બંને અંતિમ પદનો ગુણાકાર, બંને અંતિમ પદનો ગુણાકાર. આપણી સાદી રીતે યાદ રાખી શકાય, રકમમાંથી ફટાફટ આપણે મૂકી શકાય. પ્રથમ પદનો વર્ગ પ્લસ બંને અંતિમ પદનો સરવાળો ગુણ્યા પ્રથમ પદ પ્લસ બંને અંતિમ પદનો ગુણાકાર. આ થઈ આપણી વિભાજનની રીતની એક નિત્ય સમય રીત. પરંતુ એક બીજી રીતે જોઈ શકીએ કે આપણને આ રીતની રકમ આપી છે, ટૂંકમાં અવિવીકરણની જગ્યાએ આપણે નિત્યસમ કરવું છે. આવી રીતે બે કૌંસમાં આપણે મોસ્ટ ઓફલી નોર્મલ દસમામાં મોટા ભાગે આપણે જે રકમ આવે છે આ રીતનું અવિવીકરણ કરવાનું આવતું નથી, નિત્યસમ જ બનાવવાનું આવે છે. બે કૌંસમાં આપણે રૂપાંતર કરવામાં આવે છે. તો એ રીત શીખવી ફરજિયાત છે, અને એના માટે જે અહીંયા થોડી મેથડો આપવામાં આવે છે એ બરાબર ધ્યાનમાં રાખજો. ટૂંકમાં પણ કેમ લખાય અને લંબાણમાં પણ કેમ લખાય, સીધા જવાબો કઈ રીતે આપી શકાય અને લાંબી રીત પણ હું તમને શીખવાડીશ. તો આપણી પાસે જો આ રીતનું સૂત્ર છે a સ્ક્વેર પ્લસ x પ્લસ y ગુણ્યા a પ્લસ xy, તો એના પરથી આપણે મેળવવાનું છે a પ્લસ x અને a પ્લસ y. આ રીતના આપણે બે કૌંસમાં રૂપાંતર કરવું છે. એને કહી શકીએ આપણે 3/4 પદ, 3/4 પદની રીત, અથવા ટૂંકમાં બોલીએ તો 3/4, 3/4 ની રીત, 3/4 ની રીત.
એના માટે નિશાની શીખી લેવી જરૂરી છે, કારણ કે સીધા જવાબો જો મેળવવા હશે તો નાનકડું એવું કોષ્ટક આપું છું તમને. રકમમાં આપેલ બીજું પદ અને ત્રીજું પદ, આ જે બે પદ છે એની નિશાની કેવી હોય તો જવાબની અંદર સીધા કૌંસની અંદર જવાબ કૌંસમાં પ્રથમ કૌંસ અને બીજા કૌંસમાં કઈ રીતે નિશાનીઓ મુકાય એ બરાબર આપણે શીખી લેવું જરૂરી છે. આપણે બે ભાગ અહીંથી પાડી દઈશું. તો જો બીજા પદમાં ને ત્રીજા પદમાં આપેલી જે કે આપણને રકમ છે, મતલબમાં બહુપદી જે આપેલી છે એની અંદર બીજા પદમાં જો પ્લસની નિશાની હોય અને ત્રીજા પદમાં પણ પ્લસની નિશાની હોય તો જવાબ કૌંસની અંદર પણ પ્રથમ કૌંસમાં પ્લસ અને બીજા કૌંસમાં પ્લસ રહેશે. પણ એ પહેલા કૌંસની અંદર બે કૌંસ પાડી અવયવોમાંથી પાડેલા અવયવોમાંથી મોટો અંક પહેલા લખો. વ્યક્તિ જે સર્જા બાકી છે પહેલા નિશાની માત્ર શીખીએ છીએ. તો પહેલું પદ બીજું પદ પ્લસ ત્રીજું પદ પ્લસ, તો કૌંસમાં પહેલા કૌંસમાં પ્લસ બીજા કૌંસમાં પણ પ્લસ નિશાની મૂકી દેવાની રહેશે. ત્યારબાદ પહેલા કૌંસમાં માઈનસ હોય બીજા કૌંસમાં પ્લસ હોય, માઈનસ પ્લસ હોય તો બંને નિશાની માઈનસ માઈનસ મૂકશું. જો પ્લસ માઈનસ હોય તો નિશાની પ્લસ માઈનસ જ રાખશું. જો બીજું પદ અને ત્રીજું પદ બે માઈનસ છે તો માઈનસ પ્લસ નિશાની મૂકશું. એકદમ ઝડપથી થઈ જશે, એકદમ ઝડપથી. પણ એની બે ભાગમાં આપણે વહેંચણી કરવાની છે, બે રીત લેવાની છે. 3 ના 4 પદ આ નિશાનીને તમે બરાબર ક્યાંક સાંકળી લેશો, ક્યાંક એક અલગ બુકના પત્તામાં તમે લખી શકો છો, જેથી કરીને સીધા જવાબ આપણને આપવામાં સરળતા રહે. હવે જોઈએ 3 ની 4 ની રીતના નિયમો. આ તો માત્ર એક સૂત્રાત્મક રજૂઆત થઈ અને એની નિશાનીઓ પર આપણે ઉતર્યા સીધા જવાબો આપણે મેળવવા માટે. અને લાંબી રીત કરવી તો પણ થઈ શકશે, પણ નિશાની છતાં પણ આપણે યાદ હોવી જોઈએ. વિભાજન રીત અથવા 3 ના 4 પદ. એના માટે નિયમ નંબર 1 કે જો x વર્ગનો સહગુણક, મતલબમાં પ્રથમ પદનો સહગુણક, x વર્ગનો સહગુણક એક હોય તો ક્યાં નિયમો લાગુ પડે, તો કઈ રીતે ભાગ પાડવા તે. જો x વર્ગનો સહગુણક માત્ર 1 હોય તો સૌથી પહેલી બાબત બે કૌંસ કરવા. x વર્ગ હોય તો બંને કૌંસમાં x લખવા, અથવા તો એમ કહીએ તો પ્રથમ પદના વર્ગમૂળ મૂકવા. બંને કૌંસમાં પ્રથમ પદના વર્ગમૂળ મૂકવા. એ ઉપરાંત મધ્યમ પદના એવા બે ભાગ પાડવા, એટલે જ વિભાજન કીધું છે. એવા બે ભાગ પાડવા કે જેથી ગુણાકાર કરતા અંતિમ પદ મળે અને અંતિમ પદની નિશાની ને અનુરૂપ, અર્થાત પ્લસ કે માઇનસ
જો પ્લસ હોય તો સરવાળો કરતા કહેવાનું, અને જો માઇનસ હોય તો બાદબાકી કરતા બોલવાનું છે. સરવાળો કરતા કે બાદબાકી કરતા, જે નિશાની છે એ રીતે બોલવાનું રહેશે. એ જ રીતે આપણે ભાગ પાડશું મધ્યમ પદના. સરવાળો કરતા કે બાદબાકી કરતા મધ્યમ પદ પ્રાપ્ત થાય, મધ્યમ પદ મળે તેવા બે અવયવો પાડવા. એમાંથી મોટો અવયવ પ્રથમ કૌંસમાં અને નાનો અવયવ બીજા કૌંસમાં લખો. એ બાદ આગળ દર્શાવ્યું તેમ બીજા ત્રીજા પદની નિશાનીને ધ્યાનમાં લઈ બંને કૌંસમાં નિશાની મૂકવી. બસ સીધા જવાબ આપણા તૈયાર થઈ જશે. પણ આ વાત માત્ર છે x વર્ગનો સહગુણક 1 હોય ત્યારે. જો x વર્ગનો સહગુણક 1 કરતા વધે, મતલબ કે તમે રકમ લખેલી છે તો x વર્ગની સાથે એકડો લખેલો જ હોય એવું શક્ય નથી. ન હોય તો આપણે માની લેવાનું કે સહગુણક કાંઈ ન હોય તો 1 તો હોય જ, અને 0 સહગુણક હોય તો 0 લખવો પડે. પરંતુ કાંઈ ન હોય તો તમારી પાસે એકડો હોય ને હોય જ. પણ 1 કરતા વધારે કોઈ સહગુણક હોય તો આમાં એક નિયમ વધે છે. પરંતુ એનો અહીંયા પેલા એક્ઝામ્પલ તમને શીખવાડ દો, એ પછી એ નિયમ ઉપર ઉતરીએ જેથી કરીને આપણે ભૂલાઈ ન જાય. x વર્ગ પ્લસ 6 એક નાનકડી એવી રકમ છે આપણી પાસે, x વર્ગ પ્લસ 5x પ્લસ 6 શોધે. નિયમ પ્રમાણે જોઈએ. પ્રથમ પદ x વર્ગનો સહગુણક 1 આપણને મળે છે. ત્યારબાદ બે કૌંસ કરવાના છે. લાંબી રીત પણ પહેલા આપણે શીખી લઈએ સાથે અથવા અહીંયા લાંબી રીત શીખવાડીશ. તો બે કૌંસ કર્યા, બંને કૌંસ કરવા અને બંને કૌંસમાં પ્રથમ પદના વર્ગમૂળ મૂકવા. x વર્ગનું વર્ગમૂળ થાય x, તો કે x વર્ગમૂળ મૂકી દીધા. ત્યારબાદ મધ્યમ પદના એવા બે ભાગ પાડવા કે જેથી ગુણાકાર કરતા અંતિમ પદ મળવું જોઈએ. મધ્યમ પદના ભાગ પાડવાના છે અને પાછા અંતિમ પદ ગુણાકાર કરતા થવું જોઈએ. તો ગુણાકાર કરતા 6 થાય એવા આપણી પાસે બે ભાગ છે, અને એ પણ અવિભાજ્ય. દરેક વખતે અવિભાજ્ય હોય એવું શક્ય નથી, પણ અત્યારે અવિભાજ્ય આપણને મળે છે. 3 2 6 મધ્યમ પદના ભાગ પાડીએ છીએ. એનો અર્થ એ થાય કે મધ્યમ પદમાં ચલ x લાગેલો છે એટલે ચલ x આપણે લગાડશું. અને અંતિમ પદની નિશાનીને અનુરૂપ અંતિમ પદ છે આપણી પાસે +3, તો કે સરવાળો કરતા કેવું બોલશું આપણે? સરવાળો કરતા મધ્યમ પદ મળે. તો કે સરવાળો 3 2 6 ગુણાકાર કરતા છે ત્યાં 3x + 2x, તો આપણે પ્રાપ્ત થશે 5x. ભાગ માત્ર પાડ્યા છે. ગુણાકારમાં તો કે ચલ રાશિની જરૂર નથી, માત્ર સંખ્યાનો ગુણાકાર 3 2 6 અને 3 ને 2 5 ચલ પછી લગાડશું. પરંતુ હવે નિયમ મૂકી દો છે કે મોટા અવયવ છે એ પહેલા કૌંસમાં લખવાનો છે, નાનો અવયવ છે બીજા કૌંસમાં. મોટો અવયવ છે આપણી પાસે 3, નાનો અવયવ છે આપણી પાસે 2. હવે નિશાની જે આપી હતી ફરી એક વખત યાદ કરી લઈએ. પ્લસ પ્લસ તો પ્લસ પ્લસ, માઇનસ પ્લસ તો બંને નિશાની માઇનસ, પ્લસ માઇનસ તો પ્લસ માઇનસ, અને માઇનસ માઇનસ તો માઇનસ પ્લસ.
તો આપણી પાસે નિશાની છે 2 પ્લસ, બીજા પદની નિશાની પ્લસ છે, ત્રીજા પદની નિશાની પ્લસ છે. તો બંને પ્લસ હોય તો એના જવાબના કૌંસની નિશાની પણ આપણે કેવી મૂકશું? પ્લસ મૂકી દઈશું. બંને કૌંસમાં પ્લસ પ્લસ નિશાની મૂકશું. હવે લાંબી રીત જે આપણે કરી એમાં આપણે અહીંયા બે ભાગ પાડ્યા હતા. અથવા x વર્ગ પ્લસ અવયવ પડ્યો તો 3x પ્લસ 2x. નિશાની તો આપણે જોઈ છે પ્લસ પ્લસ. અંતિમ પદ એમનું એમ, પ્રથમ પદ એમનું એમ, અંતિમ પદ એમનું એમ, માત્ર મધ્યમ પદના બે ભાગ પાડ્યા એમ ગણાશે. હવે આમાંથી જેમ પહેલે કોમન સામાન્યીકરણની રીત શીખ્યા હતા તે રીતે પ્રથમ બંને પદમાંથી કોમન નીકળશે x, વધારો રહેશે તો કે x પ્લસ 3. નિશાની જે પદની હોય એને જ મૂકી દેવાની. ત્યારબાદ આ બંનેમાંથી કોમન નીકળશે 2, વધારો રહેશે x પ્લસ 3. બે પદ થયા છે તો એ બંને પદમાંથી કોમન નીકળશે x પ્લસ 3, વધારો રહેશે x પ્લસ 2. આ શોર્ટ રીત, પણ ટૂંકમાં નિયમો યાદ હોવો જોઈએ કે બંને કૌંસમાં xx લખવા અથવા પ્રથમ પદનું વર્ગમૂળ લખવું. ત્યારબાદ મધ્યમ પદના એવા બે ભાગ પાડવા છે કે ગુણાકાર કરતા અંતિમ પદ થાય. નિશાની અંતિમ પદની છે પ્લસ, તો કે સરવાળો કરતા મધ્યમ પદ 5x થાય એવા બે અવયવ આપણી પાસે મળી ગયા, 3 અને 2. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. એની 4 ઘાત માઈનસ 18 b ની 4 ઘાત. ઘાત ફેરવતા રહીએ જેથી કરીને ખબર પડે. મોટી ઘાત આવે તો હું પણ આપણી પાસે કઈ પ્રક્રિયા થાય તે. માઈનસ 3a સ્ક્વેર b સ્ક્વેર, 3a સ્ક્વેર b સ્ક્વેર. નિશાની પ્રમાણે જોતા રહેશું. હવે રીત પ્રમાણે પ્રથમ પદ નું વર્ગમૂળ, બે કૌંસ પાડી દીધા. પ્રથમ પદ નું વર્ગમૂળ તો કે a વર્ગ એક થોડીક રીત નવી આપી છે. કઈ? તો કે અંતિમ પદમાં b ની 4 ઘાત છે, અર્થાત તો કે અંતિમ પદમાં તે વર્ગમૂળ તમારે b તો ચલનું જે વર્ગમૂળ થતું હોય તે મૂકી દેવાનું રહેશે. પ્રથમ પદમાં મૂકી દીધું વર્ગમૂળ અને અંતિમ પદમાં વર્ગમૂળ મૂકી દીધું. હવે માત્ર ભાગ પાડવાના રહી આપણી પાસે કે ગુણાકાર કરતા 18 થવા જોઈએ, બાદબાકી કરતા 3 થવા જોઈએ. ગુણાકાર કરતા 18 તો કે 6 તેરી 18 અને એના એ અંકોથી બાદબાકી કરતા 3 થવા જોઈએ તો કે 6 3. પણ બાદબાકી કરીએ નિશાની બરાબર આપણે ધ્યાનમાં લઈશું. માઈનસ પ્લસ નિશાની આવે માઈનસ પ્લસ, માઈનસ પ્લસ તો માઈનસ, સોરી માઈનસ માઈનસ છે, માઈનસ માઈનસ તો માઈનસ પ્લસ, માઈનસ પ્લસ. હવે જો તો વિરુદ્ધ નિશાની થાય બાદબાકી, પણ મોટા અંકની નિશાની આપને જવાબમાં મળતી હોય પ્લસ માઈનસ માઈનસ અથવા માઈનસ પ્લસ માઈનસ જ થાય. મોટા અંકની નિશાની મુકાય તો માઈનસ પ્લસ માઈનસ, આંકડાની બાદબાકી થઈ ગઈ. 6 માંથી 3 જાય 3. હવે મોટા અંકની નિશાની મતલબ 6 ની નિશાની છે માઈનસ, તો માઈનસ 3 આપણને મળી ગયા. એ મધ્યમ પદમાં ભાગ આપડા પડી ગયા. ગુણાકાર કરતા 18 મળ્યા છે, સરવાળો એટલે બાદબાકી કરતા આપણને માઈનસ 3 મળ્યા છે. તો અહીંયા આપણો લખશો આપણે માઈનસ 6 અને અહીંયા આપણો લખશો આપણે પ્લસ 3. નિશાની આપણે સાથે જોઈ લીધી છે. અથવા તો 6 તેરી 18, 6 અને 3 તમે મૂકી શકો. ત્યારબાદ નિશાની જોઈ લેવાની કે બંને માઈનસ છે તો કે માઈનસ માઈનસ તો કે માઈનસ પ્લસ નિશાની મૂકી શકાશે. હજી બધું આના એક્ઝામ્પલ એકાદ બે જોઈ લઈએ. આના માટેની જે કઈ નાનકડી એવી થિયરી છે બને છે, થિયરીને બરાબર ધ્યાનમાં રાખજો જેથી કરીને રકમમાંથી જવાબ લેવાના અતિશય સરળ બને. બાવીસ બી વર્ગ અહીંયા આવશે આપણી પાસે એક રકમ ઉપરથી 4 રકમ બની શકે. અંકોમાં થોડો ફેરફાર થઈ શકશે
જે તમે જાતે પણ બનાવી શકો છો. આની આ રકમને આપણે આતરી શકાય, જેમ કે a સ્ક્વેર એ માઈનસ પ્લસ 22 છે તો માઈનસ 22 b સ્ક્વેર કરીએ તો એના આંકડાથી જે ભાગ પડતા હોય તો એમાંથી અહીંયા 9 એ બી પણ લખી શકાય. એટલે એક ને એક રકમ ઉપરથી આપણે બીજી 2 થી 3 રકમો આપણે બનાવી શકીએ છીએ. જોઈએ આને. પ્રથમ પદનું વર્ગમૂળ a બંને કૌંસમાં લખવાનું રહેશે. અહીં અંતિમ પદમાં b સ્ક્વેર આવ્યું છે તો આપણે એમાં પણ લખશું b સ્ક્વેર, b વર્ગનું વર્ગમૂળ b. ત્યારબાદ ગુણાકાર કરતા 22 સરવાળો કરતા 13 થવા જોઈએ મધ્યમ પદ. આપણે આંકડા ઉપર જોશું, એની સાથે ચલ રાશિઓ છે તો આપણે મુકાઈ ગઈ છે, તો એ મુકાઈ ગયેલી બાબતને ધ્યાનમાં લઈ લઈએ. માત્ર અંકો ઉપર ધ્યાન રાખશું. ગુણાકાર કરતા 22 સરવાળો કરતા 13 થવા જોઈએ. ગુણાકાર કરતા 22 સરવાળો કરતા 13. 11 દુ 22 માઈનસ પ્લસ નિશાની જોઈએ, માઈનસ પ્લસ તો બંને નિશાની આવશે માઈનસ 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 માઈનસ. જવાબ તૈયાર થઈ જશે. અથવા એક વખત જોઈ લઈએ કે આનો જવાબ આપણને મળે છે કે નહીં. તો કે પ્રથમ પદ એમનું એમ, અંતિમ પદ એમનું એમ. ત્યારબાદ ગુણાકાર કરતા 22 સરવાળો કરતા 13 મળ્યા. તો એ બે અવયવો છે આપણી પાસે 11 અને 2. તો કે 11 અને 2 મધ્યમ પદમાં ચલ લાગેલા છે a b, તો અહીંયા પણ a b લખશું. નિશાની જોઈ લઈએ. માઈનસ માઈનસ તો માઈનસ સોરી માઈનસ પ્લસ તો બંને નિશાની માઈનસ માઈનસ બીજા અને ત્રીજા પદની. હવે તો કે આ બંને પદમાંથી કોમન નીકળશે a, પ્રથમ પદમાંથી વધારો રહેશે a માઈનસ 11, એમાંથી માત્ર a જ કોમન લેવાનો છે તો વચ્ચે માઈનસ 11b. ત્રીજા પદની નિશાની હોય એની જ મૂકો. અહીંયા 2 અહીંયા 22 મતલબ 2 એકમ ઘડિયામાં 22 આવે તો 2 કોમન. a બીજા પદમાં નથી, b છે બંનેમાં, ન્યૂનતમ ઘાત છે માત્ર b. અહીંયા વધારો રહેશે 2b, -2b કોમન નીકળ્યા તો વધારો રહેશે a. હવે જ્યારે તમે કોમન કાઢો છો નિયમ આગળ આવી ગયો કે કૌંસ બહાર નિશાની માઈનસની હોય, કૌંસ છોડો તો નિશાની વિરુદ્ધ થાય. એ જ રીતે તમારી પાસે આપેલા પદ છે એમાં નિશાની જે પદમાંથી કોમન કાઢવાની છે, તમે માઈનસ નિશાની કોમન કાઢો તો કૌંસમાં જતા જે પદો છે તેની નિશાની વિરુદ્ધ થશે. કૌંસમાંથી છોડીએ તો પણ વિરુદ્ધ થાય, કૌંસમાં ઉમેરીએ તો પણ એ વિરુદ્ધ નિશાની થઈ શકે. પરંતુ શરત એટલી કે નિશાની આગળ માઈનસની હોવી જોઈએ. તો -2b કોમન નીકળ્યા, વધારો રહ્યો પ્લસ a થઈ ગયા. માઈનસ પ્લસ માઈનસ કેટલા દુ 22 તો કે 11 દુ 22. b સ્ક્વેર માંથી b કોમન નીકળ્યો તો વધારો રહેશે -11b. હવે બંને કૌંસ પર તમે જોઈ શકો છો બંને કૌંસ સમાન મળી ગયા. તો અહીંયા a -11b કોમન કાઢશું, વધારો છે બીજા કૌંસમાં લખશું તો કે a -2b. આ રીતનો જવાબ તો કે અહીંયા પણ આપણને મળે જ છે. આમાં પણ આપણે જોઈ શકીએ એ રીતે લખી શકીએ તો a સ્ક્વેર તો કે બંને કૌંસમાં a. ત્યારબાદ અહીંયા b સ્ક્વેર છે અંતિમ પદમાં તો કે bb પણ લખી શકીએ, વર્ગમૂળ નીકળી શકે. હવે ગુણાકાર કરતા 22 થવા જોઈએ, બાદબાકી કરતા 9 થવા જોઈએ. એનો એ જ આંક છે આપણી પાસે 11 દુ 22. પણ માઈનસ માઈનસ નિશાની જો બંને માઈનસ હોય તો જવાબ આપણી પાસે આવશે માઈનસ પ્લસ. તો આ રીતે આપણે ઝડપથી જવાબો લાવી શકીએ છીએ. અત્યારે આ ઝડપી જવાબ એ માટે છે કે આજે અવયવીકરણના જે આપણે રીતો પૂરી કરીશું એટલે તરત આના ઉપરથી મૂલ્ય મેળવવાના થશે અને કિંમતો મેળવવાની થશે. તો એ વખતે આપણી પાસે ઝડપથી જો ઉકેલ મળતા હશે તો મૂલ્ય મેળવવામાં આપણે સરળતા રહેશે. એના ઉપરથી આલેખની પણ રજૂઆત કરવાની છે કે જેથી કરીને ટૂંકમાં આપણને રકમ જોઈને જો આપણને જવાબ ખબર પડતી હોય તો મૂલ્ય ઝડપથી મેળવી શકીએ. અમુક વિદ્યાર્થીઓ એવા પણ ટેલેન્ટ હોય છે કે રકમ જોઈને સીધા પણ કહી શકે છે કે આના મૂલ્યો એટલા જ મળે. અને એવું તમને શોર્ટમાં શીખવાડીશ કઈ રીતે યાદ રાખવું, કઈ રીતમાં કેટલા મૂલ્યો મળે. એક ઘાત વાળો મતલબમાં સુરેખ બહુપદી હોય તો કેટલા મૂલ્યો મળે, દ્વિઘાત હોય તો કેટલા મૂલ્યો મળે, ત્રિઘાત હોય તો કેટલા મૂલ્યો મળે. અને આપણે આખી ગ્રાફની રજૂઆત છે એ મૂલ્ય આધારિત જ કરવાની રહેશે. હવે એનાથી આગળ જોઈએ તો આ 3 ની 4 નો ભાગ 2 આજનો છેલ્લો પોઈન્ટ છે. આ 3 ના 4 પર, પરંતુ ભાગ 2 માં
જો પ્રથમ પદ અથવા તો x વર્ગનો સહગુણક 1 કરતા વધુ હોય તો પહેલી બાબત ભાગ કઈ રીતે પાડવા એ જ માત્ર આટલું શું, બાકી જે કે આગળની રીતમાં જે મેથડ હતી એ તો થવાની છે. બે કૌંસ પાડવા, મોટું પદ લખવું, એટલે પ્રથમ પદનું વર્ગમૂળ લખવું, ત્યારબાદ અવયવ પાડો તો મોટું પદ લખવું, આ બધું તો છે જ. પરંતુ પહેલો જે પોઈન્ટ આવે છે એ થોડો ભાગ વધે છે. કઈ રીતે? તો કે પ્રથમ પદનો સહગુણક ભાગ પાડવા માટે પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદ નો સૌ પ્રથમ ગુણાકાર કરવો. એ પછી મધ્યમ પદના એવા બે ભાગ પાડવા કે જેથી ગુણાકાર કરતા ઉપર મુજબનો ગુણાકાર મળે અને અંતિમ પદની નિશાનીને અનુરૂપ સરવાળો કે બાદબાકી લેતા મધ્યમ પદ મળે. બાકીની દરેક મેથડ એક ને એક જ રહેશે, પરંતુ જે અહીંયા પહેલા પદનો સહગુણક જ્યારે વધે છે ત્યારે એ સહગુણકને અનુરૂપ આપણે ભાગ કેટલા પડશે, કેવી રીતે પડે, તો પેલા સહગુણકનો ગુણાકાર ભૂલી નહીં જવાનો. પ્રથમ પદનો સહગુણક એક એક્ઝામ્પલ આપી દઉં છું અહીંયા. એક્ઝામ્પલ 3x વર્ગ અહીંયા 5 સામાન્ય એક દાખલો આપ્યો છે કે ગુણાકાર કરતા જો આ પહેલા આપણે પહેલી રીત જે શીખ્યા હતા એમાં એવું હતું કે સહગુણક હતો નહીં તો સીધું બોલતા હતા કે મધ્યમ પદના એવા બે ભાગ પાડો ગુણાકાર કરતા અંતિમ પદ થાય અને મધ્યમ પદની અંતિમ પદની નિશાની લઈને મધ્યમ પદ મળે. એ રીતે મધ્યમ પદના બે ભાગ પાડતા હતા. તો અહીંયા સૌથી પહેલું કામ આ કરવું પડશે. પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કેટલો થશે એ જોઈએ. 3 પંચા 15, 3 પંચા 15, 3 ગુણ્યા 5. તો આપણે બોલશું ગુણાકાર કરતા 15 થવા જોઈએ અને અંતિમ પદની નિશાની છે પ્લસ, પ્લસ કરતા સરવાળો કરતા 8 થવા જોઈએ. તો કે 3 + 5 તો કે 8 થાય. તો નિયમ મુજબ તો આવ્યું, પરંતુ અહીંયા આપણે ટૂંકી રીત પહેલા લાંબી રીત શીખવાડું છું કે પ્રથમ પદ m નું m, અંતિમ પદ m નું m, ત્યારબાદ મોટો અવયવ પહેલા લખશો તો કે 5 તેરી 15, તો કે 5 મધ્યમ પદમાં x છે તો x લખવો પડશે અને 3x નિશાની પ્લસ પ્લસ તો કે પ્લસ પ્લસ તો કે પ્લસ પ્લસ જ રહેશે. કોમન કાઢશું તો આપેલા બંને પદની અંદર કોમન નીકળશે માત્ર માત્ર x, વધારે રહેશે 3x + 5. ત્રીજા પદની નિશાની બંનેમાંથી એક પણ અવયવ એવો નથી લાગતો કે આપણે સમાન હોય, તો આપણને કોઈ વસ્તુ કોમન દેખાય નહીં ત્યારે અદ્રશ્ય એકડો તો ગુણાકારમાં બધી જગ્યાએ કોમન હોય જ, તો એને લઈ લેવાનો છે. ત્યારબાદ છે તેમનું તેમ મૂકી દઈશું. નિશાની માઇનસ હોય તો નિશાની સેન્સ થાય, પરંતુ પ્લસ હોય તો એવું જ રહેશે. હવે બંનેમાંથી કોમન થશે 3x + 5 અને પછી જે આપણે વધારો રહેશે x + 1. હવે જે મેથડ બીજી રીતની છે એ પણ તમને શીખવાડું છું કે જ્યારે તમારી પાસે સહગુણક x વર્ગનો સહગુણક કોઈ એક કરતા વધુ આપ્યો છે ત્યારે મનમાં એક ગણતરી તો કરી શકીએ છીએ કે પ્રથમ અને અંતિમ પદ ના સહગુણકો કે અસલ પદ છે એને તમે ગુણાકાર કરો તો જે મળે છે એ આપણા મનમાં છે. ત્યારબાદ એક નાનું એવું કોષ્ટક બનાવવાનું છે. પ્રથમ પદ જે છે તેની ઘાત અડધી કરી લખવાની છે, બાકી સહગુણક a નો a, 3 નો 3 તો 2 માં રાખવાનો છે.
ત્યારબાદ x વર્ગ હોય તો xx લખવાનું છે, x ની 4 ઘાત હોય તો x વર્ગ લખવાનું છે, x ની 6 ઘાત હોય તો x ની 3 ઘાત લખવાનું છે. અને જે અવયવ પડ્યો છે એ હવે ધ્યાનમાં લઈએ. અવયવ આપણી પાસે છે 5 તેરી 15. નિશાની પણ જોઈ લેવાની, પ્લસ 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 હોય તો બંને નિશાની પ્લસ જ રહેવાની છે, એ પણ અહીં લખી નાખવાની. હવે આ છેદ બની ગયા, એને તમે ઉડાડી શકો છો. અહીંયા 3 3 1 3, અહીંયા કાંઈ વધ્યું નથી તો 1 વધ્યો છે, તો આનો કાઉન્સ આપણી પાસે તરત બન્યો. જે વધારે રહેશે એ કાઉન્સ બનાવી નાખીએ. 3x 5 3x 5 અને અહીંયા વધ્યું x 1 x 1. બહુ ઝડપી કામ થશે. જે તમારે કોમન કાઢવું પડશે એવું વસ્તુ કોઈ નહીં. તમારે પ્રથમ પદ છે એને મૂકવાના રહેશે. 7x વર્ગ હોય તો 7x મૂકવાના. અહીંયા 12x ની 4 ઘાત હોય તો એ 12x, આ 12x વર્ગ ઘાત તમારી છે એને ઘાતનું વર્ગમૂળ નીકળશે, પરંતુ એનો સહગુણક હશે એમનો એમ જ રહેશે. ફરી એક વખત આનું પુનરાવર્તન હવે પછીના આવતા લેક્ચરમાં કરશું. ત્યાં સુધી જે કંઈ અહીંયા દાખલાઓ આપ્યા છે એનું થોડુંક હોમવર્ક છે આપું છું, એનું પુનરાવર્તન કરશો અને સાથે સાથે તૈયારી કરતા રહેશો એવી તમારી પાસે આશા છે. જય હિન્દ, જય ભારત.